સામાન્ય રીતે લોકો છે પોતાની ઘણી બધી આશાઓ હોય છે, અપેક્ષાઓ હોય છે અને ભગવાનના મંદિરે જતા હોય છે, તે પ્રાર્થના અને અર્ચના કરતા હોય છે. પરંતુ એક કાંડ એવો આવ્યો છે જેને સૌ કોઈને હચમચાવી દીધા છે. જી હા દોસ્તો, બે શખ્સો છે, જેમાંનો એક શખ્સ કહે છે કે આજે એક કાંડ કરીએ અને કાંડના કારણે નામ પણ થશે અને પૈસા પણ મળશે. ભગવાનની મૂર્તિને ડુંગર ઉપરથી નીચે ફેંકવામાં આવે છે. એ મૂર્તિ ખંડિત થાય છે અને લોકોની આસ્થાને ભારે ઠેસ પહોંચે છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરે છે. ગરવા ગિરનારના એ ચોટીઓને પોલીસ ખૂંદી નાખે છે, પરંતુ આરોપીઓ નથી મળતા. આખરે પોલીસ એ આરોપીઓ સુધી પહોંચે છે, પરંતુ એ આરોપીઓને પકડવા એટલા આસાન નહોતા. ત્યાં હજારોની સંખ્યામાં લોકો છે તે ગિરનાર તળેટીમાં આવતા હોય છે અને આમાંથી પોલીસે કોઈ પણ સુરાગ વિના જ આ શખ્સોને પકડવાના હતા. આખરે આ મૂર્તિને શું કારણે ખંડિત કરવામાં આવી હતી, કઈ રીતે આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પોલીસ છે તે આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી હતી, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દિલીપ. આપણા ગરવા ગિરનારની અંદર કહેવાય છે કે 33 કરોડ દેવતા છે તે અહીંયા પર વાસ કરે છે. લોકો અહીંયા પર પરિક્રમામાં ખૂબ ત્યાં લાખોની સંખ્યામાં લોકો છે તે ગિરનારની અંદર પહોંચે છે, કારણ કે ત્યાં ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ અહીંયા એક ઘટના બની છે 4 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે. ગિરનાર પર્વતની તળેટીથી આશરે એવું મનાય છે કે 50 ફૂટથી પણ વધારે ઊંચાઈ ઉપર ભગવાન ગુરુ ગોરક્ષનાથનું એક મંદિર આવેલું છે અને આ મંદિરના એ રાત્રિના સમયે કાચ ફૂટેલો હતો મંદિરની એક તરફનો અને ભગવાનની મૂર્તિ છે તે ખંડિત હાલતમાં લોકોને જોવા મળે છે, જેને લઈને લોકોમાં ખૂબ રોષ ભભૂકે છે. એટલું જ નહીં, લોકોની આસ્થાને ભારે ઝટકો લાગે છે. સવાલ એ હતો કે ભગવાન ગુરુ ગોરક્ષનાથની આ પ્રતિમાને ખંડિત કરનાર એ પાપી કોણ હશે અને શું કારણે તેણે આવું કર્યું હશે. આ તમામ મુદ્દાના આ તમામ સવાલો છે તે સૌ કોઈને થતા હતા. સાથે પોલીસને પણ આ જ સવાલ હતો કે ભગવાન ગોરક્ષનાથની મૂર્તિને કોણે ખંડિત કરી હશે. પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પરંતુ પોલીસના હાથમાં કોઈ ક્લુ નહોતો મળતો. કારણ હતું કે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે, રાત્રિના સમયે આ ઘટના બની છે, આ સમયે મંદિર બંધ હોય છે, તો કઈ રીતે આ ભગવાન ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ છે તે ખંડિત થઈ ગઈ છે. શરૂઆતમાં પોલીસે ધર્મશાળાઓ, ત્યાં ગેસ્ટ હાઉસો, આ તમામમાં લોકોની પૂછપરછ કરે છે. જે બહારથી આવે છે, રોકાય છે, તેની પૂછપરછ કરે છે. એ ગુરુ ગોરક્ષનાથના મંદિરે એ દિવસે કોણ કોણ ગયું હતું આની પૂછપરછ થાય છે. રોપવે છે, ત્યાં રોપવે ચાલે છે, આ રોપવેની અંદર અનેક લોકો ગયા હતા. આ 100 થી પણ 170 થી પણ વધારે લોકો એ દિવસે ગયા હતા, તેની પોલીસે ઓળખ કરી હતી. ઓળખ કર્યા બાદ પોલીસે આ તમામ લોકોની પૂછપરછ કરી હતી અને એ ભાળ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા હતા કે આખરે ભગવાન ગુરુ ગોરક્ષનાથની મૂર્તિને ખંડિત કરનારો એ પાપીઓ કોણ છે. પરંતુ પોલીસના હાથે કશું ના લાગ્યું. પોલીસે સીસીટીવી ફૂટેજ ખતાડવાની શરૂઆત કરી. 10 અલગ અલગ ટીમો બનાવી. ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને એફએસએલ આ તમામની મદદ લેવામાં આવી. 10 ટીમો છે તે પથરાઈ ગઈ હતી, પરંતુ પોલીસના હાથમાં હજુ સુધી કોણે આ મૂર્તિ તોડી છે એની એક કડી પણ ના પડી. આખરે પોલીસ છે તે ફરી એક વખત ગુરુ ગોરક્ષનાથનું જે મંદિર છે ત્યાં ઝીણવટભરી તપાસ કરે છે, ઊંડાણપૂર્વક તપાસ કરે છે. તો પોલીસને કંઈક શંકા કુશંકાઓ જાય છે. એક તરફનો કાચ છે એ ફૂટેલો હતો. ભગવાનની મૂર્તિ પહાડ ઉપરથી નીચે ફેંકવામાં આવી. પોલીસે એ કાચમાંથી કઈ રીતે મૂર્તિ કાચ તોડીને બહાર નીકળી એ મુદ્દે પોલીસને થોડી અસમંજસ હતો, જેના કારણે પોલીસે નક્કી કર્યું કે આ મૂર્તિની જે સાઇઝની મૂર્તિ આવે એવો એક ડેમો ઉભો કર્યો અને કાચ હતો ત્યાં આખો કાચ લગાવવામાં આવે છે. ત્યારબાદ એ કાચને ફોડીને 50 કિલોની મૂર્તિ કઈ રીતે બહાર ફેંકવામાં આવી એ ચેક કરવામાં આવે છે, આખો ડેમો કરવામાં આવે છે. અને ડેમાની અંદર એ સામે આવે છે કે આ મૂર્તિ છે એ કાચ ફોડીને નથી ગઈ હતી, પરંતુ આ બીજું જ કંઈ છે. હવે પોલીસ તપાસનો સમગ્ર કેસ છે, જે તપાસ ચાલતી હતી એની એક જગ્યાએ ફોકસ કરે છે અને ફોકસ કરવામાં આવે છે એ મંદિરમાં જ. એ મંદિરમાં કોણ કોણ પૂજા કરે છે, કોણ સેવાદાર છે, ત્યાં કોણ સેવા કરે છે, કોણ પગારદાર છે, આની પોલીસ શરૂઆત કરે છે. અને 2 શખ્સો છે, જેમાંનો એક વ્યક્તિ છે એની પોલીસ છે તે પૂછપરછ કરે છે. આ પહેલા પોલીસે 500 થી વધારે કોલ ડિટેલ જે સીડીઆર કઢાવ્યું હતું, જેમાં 500
કોલ હતા એ કોલની પણ પૂછપરછ કરવામાં આવી હતી, કોને કોલ કર્યા હતા, સીડીઆર કઢાવ્યું હતું, પરંતુ પોલીસના હાથમાં કશું નહોતું. આખરે આ મંદિરમાં કામ કરનારા 2 જણા જે સેવાદાર કહેવામાં આવે છે, એકનું નામ છે કિશોર કુકરેજા અને બીજાનું નામ છે રમેશ ભટ્ટ. આ બંને સેવાદાર છે. 3 મહિનાથી આ રમેશભાઈ ભટ્ટ છે 3 મહિના પહેલા અહીંયા સેવાદાર હતા અને તે ફોટોગ્રાફીનું કામ કરતા હતા. જ્યારે આ કિશોર કુકરેજા નામનો વ્યક્તિ છે એ પણ અહીંયા પર કામ કરતો હતો, સેવાદાર હતો અને પગારદાર હતો. કિશોર કુકરેજા છે તે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને જુનાગઢમાં છેલ્લા 2.5 વર્ષથી તે રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ રમેશ ભટ્ટ નામનો જે ફોટોગ્રાફર છે, સેવાદાર છે, તેને પકડ્યો, તેની પૂછપરછ કરી, તેને આઈડિયા લગાવીને પોલીસે તેને પૂછ્યું અને પૂછતા જ આ જે રમેશ છે તે પીગળી ચૂક્યો છે અને તેણે કહેલું છે કે આ કાંડમાં અન્ય કોઈ નહીં પરંતુ અમારા કિશોર કુકરેજા અને હું સામેલ છે. પોલીસે આ બંનેની ધરપકડ કરી છે, અટકાયત કરી છે. જાણવા મળ્યું છે કે આ લોકોએ 4 તારીખની રાત્રે સૌપ્રથમ કિશોર કુકરેજાએ રમેશ ભટ્ટને એવું કીધું કે આપણે આજે કાંડ કરવાનો છે. સાંજે 7, 7:30 કલાકે તે મંદિરમાંથી એક પાઇપ લે છે અને કાચ ફોડે છે. ત્યારબાદ મંદિરને બંધ કરી દે છે, તાળું મારી દે છે. 9 વાગે તેને ફરી રમેશને કહે છે કે મને યાદ કરાવે છે. 9 વાગે તેને ફરી યાદ આવે છે અને 9:30 કલાકે તે મંદિરને ખોલે છે ચાવીઓથી. ખોલ્યા બાદ ભગવાન ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ લે છે, તેને બંને પકડીને ઉપરથી ધક્કો મારી દે છે અને આ મૂર્તિ છે તે નીચે પટકાતા જ તેનો ખંડિત થઈ જાય છે. પરંતુ પોલીસે હવે આ બંનેની અટકાયત કરી છે. આ મૂર્તિ શું કારણે તોડી છે એ વાત સાંભળીને આપના હોશ ઉડી જશે, કારણ કે આ લોકોએ જે ખેલ ખેલ્યો હતો તેનું શું મકસદ હતું એ હવે જાણીએ. કિશોર કુકરેજા છે એ એવું જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે કે તે મંદિરની જે દાનપેટી હતી તેમાંથી કટકી કરતો હતો. આ બંને લોકોને પૈસા કમાવાની શાયદ લાલચ હતી, ખાસ કરીને કિશોર કુકરેજાને. તો તેણે આને રમેશ ભટ્ટને કહ્યું કે આજે આપણે કાંડ કરીએ. કાંડ એટલે કે ભગવાનની પ્રતિમાને ખંડિત કરીએ તો ઉહાપો થાય, લોકોના નજરમાં આવીએ, લોકો અહીંયા પર મોટી સંખ્યામાં આવશે, આપણો ખૂબ મોટો પ્રસાર થાય અને આ લોકો અહીંયા કસારો આવવાના કારણે આપણા નામની સાથે સાથે આપણે જે પૈસા મળે છે દાનપેટીમાં એ પૈસામાં પણ કટકી થશે. અને આ જ આશાથી આ કિશોર કુકરેજા અને રમેશ ભટ્ટે આ કાંડ કર્યો છે. આખરે તેની ધરપકડ થઈ ચૂકી છે. ખાસ કરીને ગિરનારના સાધુ સંતોમાં પણ ભારે રોષ હતો, પરંતુ પોલીસે આ કેસને આખરે સોલ્વ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. સવાલ એ છે કે હવે શું આ લોકોને સજા થશે એ જોવું રહ્યું, પરંતુ આ જે કંઈ માહિતી છે તે પોલીસે આપી છે. સાચી હકીકત શું છે એ હવે પોલીસ જ જાણે, પરંતુ હાલ તો એવું મનાઈ રહ્યું છે કે આ લોકોએ એ જગ્યાના નામ માટે અને પૈસાની લાલચ માટે આવો કંઈક કાંડ કર્યો છે. દોસ્તો, પરંતુ આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવો. આવી જ ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે દીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. ફરી મળીશું. ધન્યવાદ.